આજે અમે તમને એક એવી સારવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણી તમે તમારા ઘણા દુઃખ અને દર્દમાંથી દૂર થઈ શકો છો. આ સારવાર એટલે સુજોગની સારવાર. આ સારવારમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી, કોઈ પણ કસરત કરવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારની ચીરફાડ કરવામાં આવતી નથી. આ સારવારથી તમે તમામ દુઃખ અને દર્દમાંથી બહાર આવી શકો છો. પગને લગતો કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણનો દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય કે થાપાનો પ્રોબ્લેમ હોય, વેરિકોસ વેનને લગતો પ્રોબ્લેમ હોય, હાથનો દુખાવો, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો કે બ્રેનને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, આંતરડાને લગતા કે હાડને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્ત થવા આ સારવાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. માટે રોજ આ ચેનલ ઉપર આ જ સમયે તમે વંદન સુજુક સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે જ ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના રોગ મુક્ત બનો. તરુણભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, અમારા દર્શક મિત્રોને એ જણાવો કે સામાન્ય રીતે સુજોગની સારવાર શું છે, ક્યાંની છે અને કોણે શોધ કરી હતી? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો છે તમે. હવે આપણે સુજોગ વિશે થોડું જાણી લઈએ. સુજોગની સારવાર એટલે પ્રોફેસર પાર્ક જેવું સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે અને પ્રોફેસર પાર્ક જેવું જે એના રિસર્ચ છે એમણે આની શોધ કરી હતી. એ સાઉથ કોરિયાના ખૂબ જ મોટા ડૉક્ટર એલોપેથીના હતા. હવે એમને એવું થતું હતું કે આ જે જોઈન્ટ્સ અને બ્રેનને લગતા જે પ્રોબ્લેમો છે એનું મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ જ નથી. દુનિયાના કોઈ બી ડૉક્ટર પાસે જાઓ, 80 જાતની રીતો છે માણસે ક્યોર કરવાની. હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રેકી બેકી આવી 80 જાતની રીતો છે. પણ જોઈન્ટ્સ અને બ્રેન, કારણ કે એ પોતે ડૉક્ટર હતા એટલે એમને ખબર હતી કે જોઈન્ટ્સ અને બ્રેનને લગતા રોગોનો કોઈ જ ઇલાજ નથી, સિવાય પેઇન કિલર અને સ્ટીરોઇડ આ જ એ લોકો આપતા હોય છે. તો આ ક્યોર નથી થતા. તેમણે વિચાર્યું કે એવું તો બને જ નહીં, ભગવાને શરીર બનાવ્યું છે તો એવું તો બને કે આ બધા રોગો ક્યોર ના થાય, તો ક્યોર કેવી રીતે થાય એમ કરીને એમણે 40 વર્ષ સુધી આની અંદર સ્ટડી કર્યો અને 40 વર્ષ સ્ટડી કર્યા પછી આને એમણે બહાર પબ્લિક સામે મૂક્યું અને મેઇન સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ અને પ્રોફેસર પાર્ક જેવું એ શોધેલી ટ્રીટમેન્ટ છે. જી તરુણભાઈ, તમે કેટલા વર્ષોથી આ વંદન સુજોગ સેન્ટર ચલાવો છો? મને લગભગ 25 વર્ષ થયા. 25 વર્ષથી હું સુજોગ સેન્ટર ચલાવું છું અને 25 વર્ષમાં મેં ઓછામાં ઓછા 10,000 પેશન્ટો તો 100% ક્યોર કરે છે, નોટ એ રિલીફ. યાદ રાખજો, હું ક્યોર કરવાની વાત કરું છું. મેડિકલ સાયન્સ પાસે આ બધા રોગોનો પરમેનન્ટ ક્યોર થાય એવો કોઈ ઇલાજ જ નથી. તમે દવા ખાધી એટલે ટેમ્પરરી તમને રિલેક્સ લાગશે, પછી પાછું 2-3 કલાક પછી પાછું એ રોગ પાછો આવી જ જશે. પણ હું જે અહીંયા આગળ ક્યોર કરું છું એ પરમેનન્ટ ફરીથી ના થાય એવી રીતના ક્યોર કરું છું. એટલે 25 વર્ષથી મારું ચાલે છે અને ઓછામાં ઓછા મારા 6-7 વર્ષથી તો મારા ટીવીમાં ઇન્ટરવ્યૂ બી આવે છે. 10,000 પેશન્ટો તો મેં ક્યોર કર્યા છે, પણ બીજા 20-25,000 પેશન્ટો એવા છે કે જેમણે જાતે જ પોતાની ટ્રીટમેન્ટ કરીને ક્યોર કરે, પોતાની મેતે ક્યોર થયા છે. એટલે મારી આજે જે ઇન્ટરવ્યૂ આપવું છે એનું મારું મુખ્ય કારણ જ એ છે કે હું એ બધી રીત બતાવવા માગું છું કે આજે જેટલા બી શ્રોતાજનો મારો આ પ્રોગ્રામ જોયો છે એ બધા જાતે ટ્રીટમેન્ટ કરે અને જાતે પોતાનો રોગ ક્યોર કરે અને જાતે ભયમુક્ત જીવન જીવે એવું મારું બતાવવાની ઈચ્છા છે. એટલા માટે હું આજે ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું અને એ રીતે હું ઈચ્છું છું કે દરેકે દરેક જેટલા બી આ શ્રોતાજનો મારો પ્રોગ્રામ જોયો છે એ જાતે પોતાની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ બધી હું આગળ એક રોગનો બતાવતો જે એ રીતે ટ્રીટમેન્ટ કરવી છે અને એ રીતે આપણે ભયમુક્ત જીવન જીવવું છે. તરુણભાઈ, અત્યાર સુધી તમે કઈ કઈ ટાઈપના દર્દીઓની સારવાર કરી હશે? હા બેન, હવે અત્યારે તો હું તમને એવી રીતે કહી શકું કે 10,000 પેશન્ટની અંદર ઓછામાં ઓછા જોઈન્ટ્સને લગતા જેટલા બી પ્રોબ્લેમ છે, ઘૂંટણમાં દુખતું હોય કે સાયટિકાને લગતો પ્રોબ્લેમ હોય, ખભાને લગતો હોય, બ્રેઇનને લગતો પ્રોબ્લેમ હોય, એપિલેપ્સી હોય કે નસો ખેંચાતી હોય, ગાલની નસો ખેંચાતી હોય કે માઇસ્થેનિયા ગ્રેવિસથી માંડી જેટલા પણ રોગો જોઈન્ટ્સ અને બ્રેઇનના લગતા છે ને એવા ઢગલાબંધ 10,000 પેશન્ટની અંદર મેં ઢગલાબંધ પેશન્ટો ક્યોર કર્યા છે અને એટલા બધા પેશન્ટો ક્યોર કર્યા છે કે મારી પાસે તો ગણવા પડે કે કેટલા પેશન્ટો થાય, પણ મેં ઘણા બધા પેશન્ટો જોઈન્ટ્સ અને બ્રેઇનને લગતા મેં ઘણા બધા ડાયાબિટીસને લગતા પ્રોબ્લેમ બી મેં સોલ્વ કરેલા છે, કિડનીને લગતા પ્રોબ્લેમ બી સોલ્વ કરેલા છે. એટલે ઘણા બધા પેશન્ટો મેં 100% ક્યોર કર્યા છે, ફરી ના બગડે એવા મેં ક્યોર કરેલા છે. તરુણભાઈ, કેટલી રીતે સારવાર કરવામાં આવે છે અને તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોય છે કે પછી શું? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો બેન તમે. સુજોગની ટ્રીટમેન્ટ એટલે શું છે કે ખાલી હાથના પંજા અને પગના પંજામાં જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પહેલાં હું તમને સમજાવી દઉં કે કોઈ બી રોગ જ્યારે આવવાનો હોય છે ને માણસના શરીરમાં તો સૌથી પહેલાં માણસના વિચારોમાં આવે છે. પોઝિટિવ નેગેટિવ થોટ્સના હિસાબે એના વિચારોમાં આવતો હોય છે અને વિચારોમાંથી માણસને જ્યારે ખબર નથી પડતી કે આ વિચારોના હિસાબે મને આ રોગ થાય છે તો એની શ્વાસ આગી પાછી થતી હોય છે. યાદ રાખજો, ભગવાને આપણને 2 નાક આપી છે, મોઢું એક જ આપ્યું છે. મોઢાનું કામ શું છે કે તો ખાવાનું છે તો ભગવાને એક જ મોઢું આપ્યું છે. કાન 2 આપ્યા છે, આ બાજુનું બી સંભળાય, આ બાજુનું બી સંભળાય. આંખો 2 આપી છે, આ બાજુનું બી દેખાય, આ બાજુનું બી દેખાય. પણ નાક બી 2 આપી છે.
આ બાજુ નાકમાં એવું નથી હોતું કે આ બાજુનો શ્વાસ લેવો છે, આ બાજુનો શ્વાસ લેવો છે, તો બે નાક કેમ આપી છે ભગવાને? તો ભગવાને એ રીતનું બનાવ્યું છે કે તમે જ્યારે જમણી નાક લેતા હો, નાકથી શ્વાસ લેતા હો છો ત્યારે અલગ તમારા વિચારો છે, ડાબી નાકથી શ્વાસ લેતા હો તો અલગ વિચારો છે. તો તમારા માઇન્ડમાં જેવા પોઝિટિવ નેગેટિવ થોટ્સ ચાલતા હોય છે એ રીતની તમારી શ્વાસ ચાલતી હોય છે. અને જ્યારે કોઈ બી તમારા માઇન્ડમાં બહુ નેગેટિવ ને બધા થોટ્સ આવતા હોય છે તો એને લીધે શ્વાસ તમારી જે આગી પાછી થાય છે એની ઉપર તમારું ધ્યાન નથી હોતું. એટલે સૌથી પહેલાં કોઈ પણ રોગ માણસના વિચારમાં આવે છે, ત્યાંથી પછી શ્વાસમાં જાય છે, ત્યાંથી બી ક્યોર ના કરે તો આ શબ્દ મારો ફરીથી યાદ રાખજો, આ ભગવાને બનાવેલી રીત છે. અને ત્યાંથી ક્યોર ના થાય તો 100% શરીરમાં કોઈ બી રોગ આવશે તો એનો 110% આ હાથના પંજા અને પગના પંજાની અંદર જ એનો કોઈને કોઈ પોઈન્ટ, એનો કોઈને કોઈ ફ્યુઝ આવી જ જશે. જો તમારી પાસે સુજોગનું નોલેજ હશે અને એ પોઈન્ટને તમે તમારી મેથડ બી એને સ્ટિમ્યુલેશન કરીને ક્યોર કરી દેશો ને તો તમારા શરીરમાં પ્રવેશ નહીં કરે. પણ આપણી પાસે સુજોગનું નોલેજ નથી એટલે આપણે ક્યોર નથી કરી શકતા. પણ જો આપણી પાસે સુજોગનું નોલેજ અત્યારે હું જે આપવા જઈ રહ્યો છું, જો તમને ખબર પડી ગઈ કે હાથમાં અહીંયા ગેગરિંગ થઈ ગયું છે, ગાંઠ થઈ ગઈ છે, તમે એને મટાડી દીધું તો તમારા શરીરમાં પ્રવેશ નહીં કરે. અને એક વખત શરીરમાં પ્રવેશ કરી ગયું તો પછી એક મેડિકલ સાયન્સથી ક્યોર નહીં થાય, પછી તમારે સુજોગ જ એપ્લાય કરવું પડશે અને અહીંથી જ ક્યોર કરવું પડશે તમારા બધા રોગો. એ રીતનું થતું હોય છે. કિરણભાઈ, આજે આપણે પગના દુખાવા વિશે વાત કરીશું. કેટલા પ્રકારના પગના દુખાવા હોય છે? બહુ ફાઇન સવાલ પૂછ્યો, તમે તો બધું જાણી લેવા માંગશો પહેલા જ એપિસોડમાં એવું. ખેર વાંધો નહીં, આપણું તો ધ્યેય જ છે કે ગુજરાતની જેટલી બી ઓડિયન્સ મારું આ પ્રોગ્રામ જોવે છે બધા જ લોકો સાંભળે અને પોતાનો રોગ પોતાની મેતે મટાડે. પગના દુખાવાની અંદર તમે જોશો ને તો એક સાયટિકાની નસનો દુખાવો હોય છે. સાયટિકાની નસ જ્યારે સાઈડ ઉપરથી ખેંચાતી હોય છે ને તો એટલી ખતરનાક ખેંચાતી હોય છે કે માણસ જો આમ વાંકો હોય ને તો વાંકો જેને મારા હોસ્પિટલમાં લાવવો પડે છે. સીધો બી નથી થઈ શકતો. એ સીધું થવા જાય ને તો બી એની નસ ખેંચાતી હોય છે, મોઢામાંથી ચીસ નીકળતી હોય છે. એક સાયટિકાને લગતો દુખાવો છે. ઘૂંટણનો દુખાવો તો અત્યારે તમને ખબર છે નોર્મલી બધાને થતો જ છે, ઘૂંટણમાં બી દુખતું હોય છે. એડીનો દુખાવો, તમે જો હું અહીં આવતો હતો ત્યારે બી મને ઘણા બધા લોકોએ કીધું કે થોડું બી અમને એડીમાં સવારે ઉઠીએ છીએ, તમે ઉઠી નથી શકાતું, પલંગ પરથી નીચે નથી ઉતરાતું. એડીમાં બી અમને બહુ જ ભયાનક દુખાવો થતો હોય છે. પ્લસ તમે જોશો તો ઘણી વખત અહીં બોલનો દુખાવો થતો છે. માણસ પગ ઊંચો નથી કરી શકતો. પગથિયું ચડવું હોય તો પગ આમ સીધો જ રહે, એનો પગ વળે જ નહીં, આમ સીધો સ્ટેટ જ રાખીને ચડે. એટલે પગ ચાલી શકે ખરો પણ પગથિયું ના ચડી શકે, એક જ પગથી ચડે. એટલે બોલનો દુખાવો બી બહુ હોય છે. બીજી વેરિકોસ વેન્સ, ભૂરી નસો ને બધું દેખાતું હોય છે. એ માણસનો સ્ટેમિના નથી હોતો, થોડુંક ચાલે એટલે થાકી જતો હોય છે. વેરિકોસ વેન્સને લગતો બી પ્રોબ્લેમ હોય છે. અને મોટી ઉંમરની અંદર જ્યારે બહુ દવાઓનું બધું ખાતા હોય છે ને તો પગ બેન્ડ બી થઈ જતો હોય છે. તમે જોશો તો ઘણા બધા લોકોના પગ બેન્ડ બી થઈ ગયેલા હોય છે, તો પગ બેન્ડ બી થઈ જતા હોય છે. આવા ઘણા બધા પ્રકારના રોગો પગને લગતા હોય છે. આ સિવાય તમે જે કહેશો એ બધા રોગોની આજે આપણે ચર્ચા કરીશું. મને મંજૂર છે, તમે જે કહેશો બધા. આ તો મેં જનરલ કીધું કે જનરલ આ 6 પ્રકારના રોગો થતા હોય છે. હવે કોઈને પિંડલીમાં બી દુખતું હોય છે. જે જનરલી ક્રિકેટરો બધા જ્યારે બોલિંગ કરવા જતા હોય છે તેમને પંજા અને ઘૂંટણની વચ્ચેનો પિંડીવાળા એરિયામાં બી બહુ દુખતું હોય છે. એ બધા રોગોનું આપણે જેમ તમે કહેતા જશો ને, જેટલા બી રોગ હોય, કોઈને થાપામાં દુખતું હોય છે, ઉપર અહીંયા કઈ જાંગવાળા એરિયાની અંદર દુખતું હશે, જે કે બી તમે કહેશો એ બધા. પણ આ જનરલ મેં તમને જે કીધા ને એ આ 6-7 પ્રકારના રોગો પગને લગતા થતા હોય છે. બાકી તમે જે પૂછશો એ બધાનો સચોટ જવાબ આપીશ. અને એ બી ગેરંટી, સુજોગની સારવાર સિવાય દુનિયામાં કોઈ એવી ટ્રીટમેન્ટ જ નથી કે તમારા પગને લગતો કોઈ પણ પ્રોબ્લેમ 100% ક્યોર થાય. યાદ રાખજો, સુજોગ એક એવી સારવાર છે જેમાં કોઈ જાતની દવા આપવામાં આવતી નથી, કોઈ એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી, કોઈ ચીરફાડ કરાવવામાં નથી આવતી. અહીંયાથી તમે જે ક્યોર થશો એ પરમેનન્ટ ક્યોર થશો, લાઈફ ટાઈમ તમને ફરીથી નહીં થાય એવો ક્યોર થશો. એવી સારવાર હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું. તમે જે આ દુખાવા વિશે જણાવ્યું, 6-7 પ્રકારના દુખાવા જણાવ્યા, એ કઈ ઉંમરમાં સૌથી વધુ થતા હોય છે? સ્ત્રીઓમાં વધુ થાય છે કે પછી પુરુષોમાં? હવે આ સવાલ તમારો કેવો છે કે હવે પહેલાના જમાનામાં એવું હતું કે સમજી લો કે થોડી મોટી ઉંમર થાય, 25-30 વર્ષની ઉંમર થાય પછી ઘણા લોકોને થતું હોય છે. પણ અત્યારે તો શું છે કે આ દવાઓનું પ્રમાણ એટલું બધું વધ્યું છે ને, માણસોને ખબર નથી હોતી. દવાઓ જે ખાતા હોય છે એને લીધે જે સાઈડ ઇફેક્ટને થતી હોય છે ને એને લીધે ગમે ત્યારે મારે ત્યાં એક 6 વર્ષનો બાબો મારે ત્યાં એક ચેકઅપ કરવા માટે હતો. નડિયાદથી મારે ત્યાં આવ્યા હતા, એમના કુટુંબના બી 7-8 માણસો હતા. અને મને આવીને કીધું કે તમે બી અમારા બાબાને નીમાં દુખે છે. હવે 6 વર્ષના બાબાને નીમાં દુખે એટલે કેટલી મોટી વાત કહેવાય. તો કે છે કે અમે એનું કહે છે રિપોર્ટ કરાવ્યો, તે રિપોર્ટની અંદર કે છે 25,000 થી ઉપર એનું
ક્રિએટિન આવેલું છે અને ડૉક્ટરે એવું કીધું છે કે 8 વર્ષની ઉંમરે કહે છે કે આ વ્હીલચેર પર આવી જશે અને આનું આયુષ્ય 13 વર્ષ છે. હવે તમે વિચાર કરો 6 વર્ષની ઉંમર પેલો બાળક મારા હોસ્પિટલની અંદર એમ તેમ ચારે બાજુ ગોળ ગોળ ફરે છે પણ એને ઘૂંટણમાં દુખતું થઈ ગયું. હવે આમાં ઉંમર ક્યાં આવી અને કે જે 13 વર્ષનું એનું આયુષ્ય 8 વર્ષ ઉપર એ વ્હીલચેર પર આવી જશે. ખેર પછી એ બાબાને એના પેરેન્ટ્સ મને એવું કે તનુભાઈ તમે મારા બાબાને સારું કરો, હું તમને કોરો ચેક આપીશ, તમારે જેટલા પૈસા લખવા લખી દેશો. કોઈ એવું નથી, આ સુજોગની સારવારથી તમારો બાબો ક્યોર થઈ જશે. અને પછી ધીરે ધીરે એની સારવાર થઈ અને એ છોકરો ક્યોર થઈ ગયો. એટલે અત્યારે ઉંમરનો કોઈ બાદ રહ્યો નથી. પહેલાં એવું હતું કે 30 વર્ષ પછી જ થતું હતું, અત્યારે તો નાના નાના છોકરાઓને પણ આવું થઈ જતું હોય છે. એટલે એ ઉંમર પ્રમાણે એવું ના કહી શકું, પણ હું જનરલી વિચારીશ કે લેડીઝોનું તમે જોશો ને તો લેડીઝોને વધારે આ પ્રોબ્લેમ હું માનું છું ત્યાં સુધી 25-30 વર્ષ પછી. કારણ કે જનરલી શું છે કે પગને લગતો પ્રોબ્લેમ હોય ને તો યુરિનરી બ્લેડર અને કિડનીને લગતું જ ઇન્ફેક્શનને લગતો જ પગમાં પ્રોબ્લેમ હોય. આ વાત મારી ગાંઠ બાંધી લેજો. આના સિવાય બીજું કોઈ કારણ હોતું જ નથી. તો લેડીઝોને મેન્સિસને લગતા પ્રોબ્લેમ હોય છે, એને લગતી જે દવાઓને બધી ખાતા હોય છે ને એને લીધે જનરલી લેડીઝોને 35 વર્ષ પછી જનરલી પગમાં કંઈ ને કંઈ દુખાવો ને બધું આવતું હોય છે. એટલે આની ઉંમરને હવે એવું કોઈ બાદ નથી રહ્યો. તો નાના છોકરાઓને બી થઈ જાય છે, મોટી ઉંમરમાં બી થાય છે, 60-70 વર્ષની ઉંમરમાં બી થતા હોય છે. એ રીતનું હોય છે. કિરણભાઈ, તમે જે સાયટિકા વિશે જણાવ્યું, આ સાયટિકા શું છે, તેના લક્ષણો શું છે? બેન, આ સાયટિકાનો તમે બહુ જ મોટો સવાલ પૂછ્યો છે. જેમના ઘરમાં જે પેશન્ટને સાયટિકા હોય ને એ પેશન્ટનો તમે ઇન્ટરવ્યૂ લેશો ને તો તમારી આંખમાંથી પાણી આવી જશે બેન. આ બહુ નક્કર સત્ય કહું છું. સાયટિકા એટલે શું છે કે એક નસ બ્રેઇનમાંથી નીકળીને અહીં L5માં રહીને અહીં થાપા પર રહીને ઘૂંટણની પાછળ રહીને પગના તળિયામાં જતી હોય છે. જ્યારે આ નસ ખેંચાય છે ને ત્યારે માણસના મોઢામાંથી ચીસ નીકળી જાય છે. એક પગ નથી ચાલી શકતો અને જે નસ ખેંચાતા હોય છે ને રાત્રે એ લોકો સૂઈ નથી શકતા, પગ વળી નથી શકતા. પલંગમાં સૂતા સૂતા એમને કરવટ લેવી હોય ને તો બી ના લઈ શકે. સૌથી જેટલા બી પગના દુખાવા છે ને એમાં સૌથી ખતરનાકમાં ખતરનાક દુખાવો એ સાયટિકાનો હોય છે. એની ટ્રીટમેન્ટ તમે જ્યારે કહેશો હું ત્યારે બતાવીશ. પણ સાયટિકાનો દુખાવો આ રીતનો હોય છે. બહુ જ ખરાબ પ્રોબ્લેમ, નસોનો પ્રોબ્લેમ હોય. જે બ્રેઇનમાંથી નસ નીકળે, મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ ઇલાજ નથી. એક ઇલાજ છે ઓપરેશન. ઓપરેશન કરાવીને બી દુનિયાનો કોઈ કઈ રીતે ડૉક્ટર શોધશે કે કઈ નસ એની ખેંચાય છે, એનો કોઈ ઇલાજ નથી. અને આ કોઈ ક્યોર નથી થયું. તમે એક કેસ શોધી લાવજો દુનિયામાં કે જે સાયટિકાનો પેશન્ટ ઓપરેશનથી બી ક્યોર થયો હોય. કોઈ ક્યોર નહીં થાય. સુજોગમાં હું તમને 15 મિનિટમાં રિઝલ્ટ આપીશ. માણસ વાંકો આવશે ને હું સીધો ચાલતો કરી દઈશ. ખાલી ચેકઅપ કરીશ, એમાં સીધો ચાલતો થઈ જશે. એટલી ફાઇન ટ્રીટમેન્ટ તમને આજે બતાવીશું. હે ને? હા. કિરણભાઈ, સાયટિકા થવાનું મુખ્ય કારણ શું હોય છે? સાયટિકાની અંદર તો મેં તમને કીધું ને, મુખ્ય કારણમાં તો એવું હોય છે કે જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે, જ્યારે એની શારીરિક ક્ષમતા કરતાં જ્યારે વધારે પડતું કામ થતું હોય છે એ તો હોય છે જ. પણ મેઇન તો યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન બી બહુ હોય છે, બહુ મોટું કામ કરતું હોય છે. અને યુરિનરી બ્લેડરનું કિડનીનું ઇન્ફેક્શન જ્યારે થતું હોય છે અને એની લક્ષ્મણ રેખા કરતાં જ્યારે એની શારીરિક ક્ષમતા છે એના કરતાં જ્યારે વધારે કામ કરતા હોય છે ને ત્યારે પણ કોક અને નેગેટિવ થોટ્સ છે ત્યારે પણ કોઈ બ્રેઇનમાંથી એવી નસ ખેંચાતી હોય છે કે ગમે ત્યારે એ માણસ બેઠો હોય ને તો ત્યાં એને બેસાડી દે, ઊભો બી ના થઈ શકે એવું હોય છે. એટલે એ રીતની સાયટિકાની નસ ખેંચાતી હોય છે. પણ મુખ્ય કારણ મેં એવું કહેતો યુરિનરી બ્લેડરનું કિડનીનું ઇન્ફેક્શન અને શારીરિક ક્ષમતા કરતાં થોડુંક વધારે પડતું કામ, આ બે કારણ મેં. કિરણભાઈ, એવો કોઈ કિસ્સો જણાવો કે જે દર્દી સાયટિકાથી ઘણા સમયથી પીડાતો હોય અને તમે તેની સારવાર કરી હોય. બહુ જ ફાઇન તમે સવાલ પૂછ્યા છે. એક ભાઈ મારે ત્યાં લગભગ હું માનું છું ત્યાં સુધી 50-55 વર્ષની ઉંમરના હતા. તમે સાચું નહીં માનો, એ ભાઈને 3-વ્હીલર ટેમ્પામાં એમની ઘરેથી મારી ઘરે લાવવા પડે હતા. ગામડેથી આવતા હતા, એ સીધા પણ નહોતા થઈ શકતા. 3-વ્હીલર ટેમ્પાની અંદર આમ વાંકાને વાંકા મારે ત્યાં લાવ્યા હતા. અને મેં જ્યારે એમને ઉપર લાવ્યા ને તો મને એવું થતું હતું કે આ આવશે કેવી રીતે, પણ જેમ તેમ કરીને એ લોકો ઉપર લાવ્યા. મારું ફર્સ્ટ ફ્લોર ઉપર હોસ્પિટલ છે વડોદરામાં, સંસ્થા વરસાદ ગેટની બાજુમાં, રાવપુરામાં. તો એમને ફર્સ્ટ ફ્લોર ઉપર એમને ઉચકીને જેમ તેમ કરીને લાવ્યા અને તો એ સીધા નહોતા થઈ શકતા. તો એમને વાંકાને વાંકા જ ત્યાં બેડ ઉપર એમને સુવાડ્યા હતા, ત્રાંસા સૂઈ બી નહોતા શકતા એટલે વાંકા રાખ્યા હતા. અને મેં વાંકા રહીને એમના હાથના પંજામાં ટ્રીટમેન્ટ આપી હતી. અને અડધો કલાક પછી મેં એમને સીધા કર્યા અને ધીરે ધીરે કરીને એ પેશન્ટને મેં ક્યોર કરતા એને લગભગ 20-25 ટ્રીટમેન્ટ થઈ હતી. પણ આજની તારીખે ભાઈને યાદ બી નથી કે મને સાયટિકાનો આટલો ખતરનાક પ્રોબ્લેમ હતો અને અત્યારે એકદમ ક્યોર છે. સાયટિકા એવો રોગ હોય છે. કિરણભાઈ, આપણે સાયટિકાની વાત કરી, પરંતુ ઘૂંટણનો દુખાવો, કારણ કે ઘણા લોકો ઘૂંટણના દુખાવાથી ત્રાહીમામ પોકારી ગયા હોય છે, ઘણી દવા કરતા હોય, પરંતુ આ દુખાવો ક્યારેય તેને મટતો ના હોય છે. ત્યારે ઘૂંટણના દુખાવા વિશે થોડું જણાવો અને તેના લક્ષણો શું હોય છે, કઈ ઉંમરમાં વધુ થતા હોય છે?
હવે ઘૂંટણનો દુખાવો એટલે હું અત્યારે આજે ટીવી મીડિયાથી હું ઓપન ચેલેન્જ સાથે કહું છું, વર્લ્ડના કોઈ બી મેડિકલ સાયન્સ પાસે તમે જોશો કે તો કહે છે કે તમારી હાડકી ઘસાઈ ગઈ છે ને આમ કહે છે ને તેમ કહે છે. હવે હું તમને બેન એક વાત કહું છું, તમે અત્યારે સ્મશાનમાં જજો, માણસની જ્યારે ડેથ થઈ જાય છે ત્યારે સ્મશાનની અંદર આપણે એને જ્યારે એને અગ્નિદાહ આપીએ છીએ ત્યારે બીજે દિવસે બી સ્મશાનમાં જતા હોઈએ છીએ અને એના હાડકા એના લેવા માટે જઈએ છીએ જે પધરાવાના હોય છે, બરોબર છે. હવે જે અસ્થિ જે પધરાવાના હોય છે ને એ અસ્થિ તમે બે લઈને તમે બેઉ અસ્થિના આમ સામસામે ઘસી જોજો, 1 કલાક સુધી ઘસો તો બી આટલું નથી ઘસાતું. હવે તમે મને વિચાર કરો કે ભગવાને આટલું ફાઇન આપણું શરીર બનાવ્યું છે તો અંદર પડ્યું તમારું કેવી રીતે ઘૂંટણ ઘસાવાનું છે? પોસિબલ જ નથી ઘસાય. આ બધી વાતો છે, કારણ કે જ્યારે મેડિકલ સાયન્સ પાસે કોઈ ઇલાજ ના હોય તો એવું કહે છે તમારી બ્રેનમાંથી કોઈ નસ ખેંચાય છે, તમારું આ ઘસાઈ ગયું છે. એવું નથી હોતું. હું તો તમને બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ બતાવીશ, હમણાં બતાવીશ તમને કેવી રીતે ક્યોર કરવાની. એ તમે કરશો ને તો 100% ક્યોર તો થઈ જશે. પણ ઘૂંટણનો દુખાવો એટલે બરોબર સમજી લેજો, યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન થાય તો જ તમારા ઘૂંટણમાં દુખાવો થાય. અને પ્લસ અમારા સુજોગના હિસાબે હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ થાય એટલે દુનિયામાં કોઈ એવો માણસ પેદા જ નથી થયો જેને ઘૂંટણમાં દુખે, બરોબર સમજી લો. અને ઘૂંટણમાં દુખે તો તમે હ્યુમિડિટી અને કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરો ને એટલે 100% એ પરમેનન્ટ ક્યોર થશે. ફરીથી એને ઘૂંટણમાં ક્યારેય દુખાવો નહીં થાય. એ આ બે ઉર્જા શક્તિ બેલેન્સ કરો એટલે સુજોગની અંદર 100% એ ક્યોર થઈ જશે. ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ હું તમને આગળ બતાવીશ. હા, પછી ભાઈ કઈ ઉંમરમાં સૌથી વધુ ઘૂંટણના દુખાવો થતા હોય છે? મહિલામાં થતા હોય છે કે પછી પુરુષમાં? મેં તો તમને કીધું ને અત્યારે ઉંમરનો તો કોઈ બાદ રહ્યો નથી, પણ મહિલાઓમાં જનરલી વધારે એટલા માટે થતું હોય છે કે યુરિનરી બ્લેડ અને કિડનીનું જે ઇન્ફેક્શન જે થતું હોય છે ને એ લગભગ 35-40 વર્ષ, કારણ કે એમને ઇસ્યુ થતા હોય છે, ઇસ્યુને લીધે મેડિકલી બધી ટ્રીટમેન્ટ થતી હોય છે, હોસ્પિટલમાં એડમિટ થયા હોય છે અને મેન્સીસને લગતા પ્રોબ્લેમ હોય છે. એટલે મહિલાઓને પણ વધારે હોય છે, પુરુષોને પણ વધારે હોય છે. ઘૂંટણનો દુખાવો અત્યારે પુરુષોને પણ વધારે હોય છે, સ્ત્રીઓને પણ વધારે હોય છે. નાની ઉંમરનો બી કોઈ બાદ નથી, ગમે ત્યારે ગમે તે ઉંમરમાં થઈ જાય છે. પણ જો સુજોગનું નોલેજ કરશો તો તમે મેં તે તમારા પ્રોબ્લેમ ક્યોર કરી દેશો. હે ને, એ હું સુજોગની સારવાર તમે કહેશો ત્યારે બતાવી દઈશ તમને. તરુણભાઈ, એવો કોઈ કિસ્સો જણાવો કે જે દર્દી ઘૂંટણના દુખાવાથી પરેશાન હોય, ઘણી દવા કરી હોય, પછી આખરે તમે તેની સારવાર કરી હોય? હા બેન, આ એક સારવારમાં તમને કહું કે એક સુરતથી મારે ત્યાં પેશન્ટ આવ્યા હતા, આઈએસ અધિકારી હતા. હું નામ નથી આપી શકતો કારણ કે બહુ જ મોટી હસ્તી હતી. આઈએસ અધિકારી એટલે તમે સમજી શકો છો કેટલા મોટા માણસ હશે. અને તે વખતે જ્યારે આવ્યા હતા એમને કિડનીમાં એક કિડની તેમને કદાચ બદલાઈ બી નાખી હતી અને ઓપરેશન કરાયેલું હતું અને મારે ત્યાં આવ્યા હતા. હવે એમની હાઇટ બોડી બી જબરદસ્ત, કારણ કે એમની પોસ્ટ બહુ ઊંચી હતી અને બહુ જ હિંમતવાળા હતા. એમને જ્યારે આ ઘૂંટણનો દુખાવો થયો હતો ને, તમે સાચું નહીં માનો, મારું પહેલા માળે હોસ્પિટલ છે, નાના છોકરા પગથિયા ઉપર જેવી રીતે પગ મૂકીને ચડે ને એવી રીતે પગ મૂકીને ચડીને મારે ત્યાં આવતા હતા. હું જોતો તો મને શરમ પણ આવતી હતી, પણ હું એમને શું મદદ કરી શકું? હું નીચે જઈને ટ્રીટમેન્ટ નથી કરી શકતો. અને એ પેશન્ટને મેં એને એમના મિસિસ મારે ત્યાં આવતા હતા, જેમ તેમ કરીને ધીરે ધીરે ઉપર આવતા હતા અને પેશન્ટને મેં ધીરે ધીરે કરીને ક્યોર કર્યા હતા. જ્યારે ક્યોર થયા હતા ત્યારે એમની પાસે શબ્દો નહોતા કે તરુણભાઈ હું કેવી રીતે તમારો આભાર માનું, કારણ કે કિડની તો ઓલરેડી એમને બદલે, કિડનીને લીધે જ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. છતાં બી મેં એમને કિડની બી થોડી ક્યોર કરી હતી અને ઘૂંટણને લગતો પ્રોબ્લેમ બી એમને મેં 100% ક્યોર કર્યો હતો. એ રીતે હોય છે. તરુણભાઈ, આપણે સાયટિકાની વાત કરી, ઘૂંટણના દુખાવાની વાત કરી, હવે વાત કરીશું એડીના દુખાવાની. આ એડીનો દુખાવો છે તે પણ લોકોને ખૂબ પરેશાન કરતો હોય છે. તે એડીના દુખાવા પાછળનું કારણ શું હોય છે? બહુ ફાઇન. એડીનો દુખાવો એટલે શું છે? ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થતી હોય છે. સુજોગના હિસાબે ડ્રાયનેસની ઉર્જા શક્તિ અનબેલેન્સ થતી હોય છે, એને લીધે એડીનો દુખાવો વધારે થતો હોય છે. ડ્રાયનેસની ઉર્જા શક્તિમાં શું હોય છે કે માણસના જીવનની અંદરથી જ્યારે રસ ને બધું ઓછું થઈ જાય ને, મેન્ટલી વિચારીએ તો જ્યારે રસ ઓછો થઈ જાય કે બધી પીડાઓથી હું થાકી ગઈ છું, ફલાણું થઈ ગયું, એવું બધું એને જ્યારે ફીલ થતું હોય છે ને ત્યારે જિંદગી જીવે છે પણ જીવવા ખાતા જીવતા હોય છે. એવું બી એક કારણ હોય છે. પ્લસ યુરિનરી બ્લેડ અને કિડનીનું ઇન્ફેક્શન તો મેં કીધેલું છે. અને ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ ના કરો ને તો વર્લ્ડમાં તમે ડૉક્ટર પાસે જશો તો કહે છે કે તમારી હાડકી વધી ગઈ છે અને આ બધા કારણો કે છે, ઓપરેશન કરાવો, પણ દુનિયામાં એક પેશન્ટ બતાવો છો કે જેનો એડીનો પ્રોબ્લેમ ક્યોર થયો નહીં થાય. એડીનો પ્રોબ્લેમ એ બહુ જ મેજર હોય છે, જેને થતો હોય છે. મારે ત્યાં એક પેશન્ટ આવતા હતા, કરોડોપતિ પેશન્ટ હતા, એમને કોઈ ટ્રીટમેન્ટ બાકી નથી રાખી. પણ સવારે જ્યારે ઉઠતા હતા ને, પલંગ પરથી ઉઠતા હતા ત્યારે એમના મોઢામાંથી આંખમાંથી આંસુ આવતા હતા, મોઢામાંથી ચીસ નીકળતી હતી. 10-15 મિનિટ સુધી તો એમને થોડું ચાલવું પડે, પાછું અટકી જાય, પાછું ચાલે, જેમ તેમ કરીને પકડીને 15 મિનિટ પછી થોડા ચાલતા થાય, પછી ઘરનું કામ, કિચનમાં જઈને બધાનું કામ કરે ત્યારે થતું હતું. એડીનો દુખાવો બી બહુ જ ફાઇન હોય છે. હવે તમે કહો તો હું આની સુજોગમાં સારવાર કેવી છે એ થોડીક તમને બતાવી દઉં.
કેવી રીતે? જોકમાં આ તમામ દુખાવાની સારવાર કેવી રીતે થાય છે તે પણ અમારા દર્શક મિત્રો. હા, હવે આ મેઇન વાત કરી, મારે પ્રેક્ષકોને આ બતાવવું છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ સાયટિકાના દુખાવાની. પ્રેક્ષકો આ મારો બરોબર ઇન્ટરવ્યૂ અને બાય હાર્ટ કરી દેજો. યોગ્ય લાગે તો આ મારો જે ઇન્ટરવ્યૂ છે એને તમે રેકોર્ડિંગ કરી દેજો. બહુ જ ફાઇન બતાવવા જઈ રહ્યો છું. યાદ રાખજો, સૌથી પહેલાં સૂજોક એટલે શું? આપણા હાથના, ભગવાને હાથના 5 આંગળીઓ આપેલી છે, હાથની 5 આંગળીઓ આપી. તો 5 જ આંગળીઓ કેમ આપી છે? તો આપણા શરીરમાંથી 5 પાર્ટ બહાર જતા હોય છે. 2 હાથ, 2 પગ અને 1 માથું. બરોબર સમજી લેજો. આપણા હાથમાં બી 5 આંગળીઓ આપેલી છે. બહુ જ ફાઇન સમજાવવા જઈ રહ્યો છું. બરોબર છે. હવે હાથના 3 વળાંક છે, આ 1, આ 2 અને આ 3. બરોબર છે. એવું આ હાથના બી 3 વળાંક છે, 1, આ 2 અને આ 3. એવું પગના બી 3 વળાંક છે, એક પંજાનો, એક ઘૂંટણનો અને ઉપરનો બોલનો. બરોબર છે. એવું આ પગમાં બી છે. પણ મોઢાના 2 જ વળાંક છે, 1 અને આ 2. આમાં 2 જ વળાંક છે. હવે આંગળીઓમાં તમે જો, આ 1, આ 2 અને આ 3. આ 1, આ 2 અને આ 3. આ 1, 2 અને આ 3. 1, 2 અને 3. અને અંગૂઠાને તમે જો, 1 અને આ 2, 2 જ વળાંક છે. એનો મતલબ શું થયું કે આ 4 આંગળીઓ જે છે એમાં 2 હાથની આંગળી છે અને 2 પગની આંગળી છે, અને આ જે એરિયા છે એ તમારો માથાવાળો એરિયા છે. બરોબર. હવે આપણે આમ હાથ રાખીએ ને તો આ આંગળી છે એ આ હાથની છે, આ આંગળી છે એ આ પગનો છે, આ આંગળી એ આ બાજુના પગની છે, અને આ આંગળી છે આ હાથની છે. અંગૂઠો એ આપણો માથાવાળો એરિયા છે. હવે જ્યારે આપણને ખબર પડી કે સમજી લો કે આપણને જમણી બાજુની સાઈડે સાયટિકાની નસ ખેંચવાની ચાલુ થઈ ગઈ. હવે આપણને ખબર છે કે આ બીજી આંગળી જે છે એ પગની આંગળી છે. હવે આપણે આમ ચાલતા હોઈએ છીએ ને તો આપણે આમ ચાલતા હોઈએ છીએ. બરોબર છે. જ્યારે આપણે આમ ચાલતા હોઈએ છીએ ને ત્યારે આ જે આંગળી છે ને પગની આંગળી છે, આ પગ બી આમ જ ચાલે. જેવું સમજી લો, આમ પગ રાખ્યો તો આપણો સીધો પગ થયો, પણ ક્રોસમાં ચાલીએ છીએ તો આ રીતનું થયું. તો જો સાયટિકા 2 રીતનું હોય છે. આપણે પહેલા મેઇન સાયટિકાની વાત કરી તો અહીં બહારની સાઈડથી જે નસ ખેંચાતી હોય છે, જે ઘૂંટણની પાછળની ને પગના તળિયામાં જતી હોય છે. હવે એના માટે આંગળીને તમે આમ થોડી ક્રોસ કરી દો. ક્રોસ કરીને આવું એક મસાજર દરેક માણસે વસાઈ લેવું છે. આને મસાજર કહેવાય. આ મસાજર બધી જ જગ્યાએ મળતું હોય છે, દરેકના ઘરમાં બી હોય છે. કોઈની ઘર એવું હોતું જ નથી કે જેની ઘરે મસાજર ના હોય. તમે ઓનલાઈન મંગાવશો તોય મળી જશે. આ બહુ સિમ્પલ મસાજર છે, દરેક માણસે વસાઈ લેવું જોઈએ. આ મસાજરની અંદર તમે જોજો, અહીં થાપા પરથી જે નસ ખેંચાતી હોય છે, આંગળી તમે આ ક્રોસ કરી છે. હવે ક્રોસ કરીને આ આંગળી અહીંયાથી આમામ ધીરે ધીરે કરીને આ જે બરોબર તમે ધ્યાનથી જોશો ને ત્યાંથી નીચેનો પરું છે ને એ 20 મિનિટ તમે આમ ટ્રીટમેન્ટ કરી રાખો. અહીં મૂકી જ રાખો ધીરે ધીરે કરીને. 20 મિનિટ તમે અહીં મૂકશો ને એટલે ધીરે રહીને અહીં નસ થોડી તમારી ઢીલી થશે. જેવી અહીંયા નસ ઢીલી થઈ એની સાથે પછી તમે ઓર ઉપર જશો. તમે આટલા ભાગમાં કરશો એટલે તમારો પગનો જે પિંડીવાળો એરિયા છે સાઈડ ઉપરની એ નસ ક્યાં તમારી સરખી થશે અને પગના તળિયા સુધી જાય છે, પંજા સુધી જાય છે. એટલે તમે આ બાજુની સાઈડેથી તમે 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરજો. આખી ક્રોસ તમે જો અડધો કલાક ટ્રીટમેન્ટ કરી એટલે તમારી જે નસ ખેંચાતી હશે ને એ ઓછી થઈ જાય. પણ આ ઓછી થઈ ગઈ જો તમારો પગ સારો નથી થયો. પગ તમારો ઉપરથી સારો કરવો છે. ઉપરથી સારો કરવા માટે આપણે આંગળીને આમ ઊંધી કરી દીધી. ઊંધી કરીને સેમ ટુ સેમ અહીંથી બરોબર ધ્યાનથી જોઈ લેજો. પ્રેક્ષકો બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઉં છું. તમે લાખો રૂપિયા ખર્ચ કરશો તોય તમારો સાયટિકાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તમે 15 જ મિનિટ કરશો તો તમે સીધા ચાલતા થઈ જશો. બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું. આમાં તમને કોઈ નુકસાન થવાનું નથી. હાથમાં તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો તોય તમને નુકસાન નથી થવાનું. અહીંથી આટલા ભાગની અંદર તમે 10-15 મિનિટ આટલા ભાગની અંદર ટ્રીટમેન્ટ કરો. તો અહીંથી સહેજ આગળ જશો તો આ પહેલો વળાંક આવે છે. બરોબર જોઈ લેજો. આંગળી જે આપણે વાળીએ છીએ આ પહેલો વળાંક આવે છે. અહીંયા આગળ 5 મિનિટ મૂકી દો અને 5 મિનિટ મૂક્યા પછી આ જે પહેલું જે વળાંક છે અને આ બીજો વળાંક છે, બેની વચ્ચેની લાઈન જે પિંડીવાળો એરિયા છે અહીંયા કરી તમે 10-15 મિનિટ મૂકી દો અને આ બાજુની સાઈડે તમે 10 મિનિટ મૂકી દો. આવું કરશો એટલે ઉપરનું બી ક્યોર થયું. હવે આપણે પગની પાછળની સાઈડે ઘૂંટણની પાછળથી પગની જે નસ ખેંચાય છે, જે તળિયા સુધી જાય છે, એના માટે પછી તમે હાથ સીધો કરી દો. હાથ સીધો કર્યા પછી આ જે છેલ્લો પોરું છે અહીંયા કરી 5 મિનિટ ટ્રીટમેન્ટ કરો. બહુ જ ફાઇન છે. યાદ રાખી લેજો. હું સરસ બતાવું છું. તમારે ધીરે ધીરે કરીને હું હમણાં થોડો ફાસ્ટ બોલી રહ્યો છું એટલા માટે કે મારી પાસે બીજા બધા રોગોનો ઈલાજ બતાવો છે એટલે હું તમને ફાસ્ટ બતાવું છું. પણ તમે આને 4-5 વખત સાંભળીને તમે જાતે બી કરી શકશો. અહીંયા ઘડી કરીને આ વચ્ચે આ જે પોરું છે આ જાંઘવાળો એરિયા છે. બરોબર સમજી લો. આંગળીના જાંઘવાળો એરિયા છે. અહીંયા 5 મિનિટ મૂકી રાખો. મસાજ મૂકી જ રાખશો ને તો બી તમારો પગ ઢીલો થઈ જશે. પછી આ જે તમારી ઘૂંટણની પાછળની સાઈડ જે નસ ખેંચાતી હોય છે, ડોક્ટરો કહે છે તમારી ગાદી ફાટી ગઈ છે. એવું કંઈ ગાદી ફાટતું જ નથી. તમે અહીંયા 10 મિનિટ મૂકશો એટલે તમે સીધા ચાલતા થઈ જશો. પગ વાળી નથી શકતા માણસ, પલાઠી નથી વાળી શકતા. એ બધા પ્રોબ્લેમ અહીંયાથી સોલ્વ થઈ જશે. અહીંયા આગળ 5 મિનિટ મૂકી રાખો. પછી આ જે પિંડીવાળો એરિયા છે અહીંયા આગળ જે તમારા ઘૂંટણની નીચેની સાઈડે જે ખેંચાતું હશે અહીંયા 10 મિનિટ મૂકો. અહીંયા આગળ આ તમારો નીચેનો એરિયા છે પંજાવાળો એરિયા. અહીંયા આગળ 5 મિનિટ મૂકીને આટલું કરશો તમે જોશો ને પહેલી ટ્રીટમેન્ટમાં તમારો પગ ઢીલો થઈ જશે. કન્ટિન્યુ 20-25 દિવસ કરશો ને તો તમને યાદ બી નહીં રહે કે મને સાયટિકાનો દુખાવો ક્યારે થયો હતો કે મને છે. 100% તમે ક્યોર થઈ જશો. આ જે હું વાત કરું છું એ સામાન્ય પ્રોબ્લેમની વાત કરું છું.
પણ જો બહુ જ ક્રોનિક રોગ થાય, બરોબર સમજો લો, ના મટે એવું હોય, તમને 25 વર્ષ જૂનો રોગ છે, તમારે નથી, તમે બધી દવા કરાવીને થાકી ગયા છો, નથી મટે એવું, તો પછી તમારે મારે ત્યાં આવવું પડશે. અને મારે ત્યાં આવવું પડશે તો શું, અમે એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ છીએ. એડવાન્સ ટ્રીટમેન્ટની અંદર પછી શું છે, એનું નીડલિંગ કરીને એની ઉર્જા શક્તિને બધું બેલેન્સ કરવાનું હોય છે, એ રીતના ટ્રીટમેન્ટ કરવાનું હોય છે. આ સામાન્ય સાયટિકાનો દુખાવો આવી રીતે મટી જાય. હવે હું તમને થોડોક બીજા દુખાવાની વાત કરી લઈએ, આપણી પાસે ટાઈમ બી થોડો ઓછો છે એટલે વાત કરીએ. હવે ઘૂંટણનો દુખાવો, બહુ જ મોટી વાત કરું છું, ઘૂંટણનો દુખાવો. હવે આપણને ખબર છે કે આપણે આમ હાથ રાખ્યો એટલે આ નીચેનો એરિયા છે, પંજાવાળો એરિયા છે, આ પિંડીવાળો એરિયા છે. હવે જે બીજી ગાંઠ છે ને, એને ગોળ મટો તમે જોશો ને, ગોળ મટો તો આ ઘૂંટણવાળો એરિયા છે, બરોબર સમજી લો. અહીંયા આગળ તમારી કોલ્ડનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની છે અને અહીંયા આગળ તમારી હ્યુમિડિટીની ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની છે. હવે તમે આવું મસાજર લીધું, તમને સમજી લો કે ઉપરની સાઈડે બહુ દુખે છે, તો તમે આંગળીને અહીંયા આગળ 15 મિનિટ મૂકી રાખો, 15 મિનિટ. અહીંયા આગળ ક્રોસમાં બી 5 મિનિટ મૂકી રાખો, અહીંયા અંદરની સાઈડે બી 15 મિનિટ મૂકી રાખો, અહીંયા બી 15 મિનિટ મૂકી રાખો. આવી રીતે ચારે બાજુ આ ગોળ મટોળ તમે ટ્રીટમેન્ટ કરો છો. પહેલી ટ્રીટમેન્ટની અંદર હું ટીવીના માધ્યમથી ઓપન ચેલેન્જ કરું છું, વર્લ્ડનો કોઈ બી ડૉક્ટર સાંભળતો હોય તો સાંભળી લે, હું ઓપન ચેલેન્જ સાથે કહું છું, ખાલી તમે 20 મિનિટ બી આ ગોળ મટોળ તમે ટ્રીટમેન્ટ કરીને એટલે તમારો ઘૂંટણનો દુખાવામાં તમને 100% ચમત્કારિક ફરક લાગશે. અચ્છા, એનાથી બી મોટી વસ્તુ કહું, તમને જો મારી પર વિશ્વાસ ના હોય તો મારી વાત સાચી નહીં માનવાની. રબર બેલ્ટ તો બધી છોકરીઓ લગાવતી જ હોય છે. તમને બહુ રસ્તે તમે ગયા એકદમ તમને ઘૂંટણમાં દુખાવો હોય કે તમે આ પોરોની અંદર તમે ખાલી રબર બેલ્ટ લગાડી દેશો ને, રબર બેલ્ટ, એ રબર બેલ્ટ લગાડશો ને તો બી તમે સીધા ચાલતા થઈ જશો અડધો કલાકની અંદર વગર ટ્રીટમેન્ટ. એટલી ફાઇન ઇફેક્ટ છે. જો અહીં કરવાથી તમારો ઘૂંટણનો દુખાવો મટી જતો હોય તો આનાથી સારી કોઈ ટ્રીટમેન્ટ ના હોય, બરાબર છે. હવે આપણે એડીના દુખાવાની વાત કરીએ. એડીના દુખાવા વિશે પણ હવે અમારા દર્શક મિત્રોને સારવાર વિશે જણાવો. એડીનો દુખાવો, આપણને ખબર છે કે આ ભાગ કર્યો એટલે આપણા પંજાવાળો એરિયા છે. હવે આ પંજાવાળો એરિયા છે એટલે અહીંયા ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે, બરોબર સમજી લો. આજે પહેલી આંગળી વાળું છું ને, આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે. હવે આ ડ્રાયનેસની ઉર્જા શક્તિમાં અહીંયા આગળ તમારે મિનિમમ 10 મિનિટ ટ્રીટમેન્ટ કરવી છે. અહીંયા આગળ બી 5-5 મિનિટ ટ્રીટમેન્ટ કરો, અહીં પાછળની સાઈડ બી 5 મિનિટ ટ્રીટમેન્ટ કરો. ગોળ મટોળ ટ્રીટમેન્ટ કરી દો તમે 15-20 મિનિટ. અને પછી ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આ ઉપરની લાઈન, આ લાઈન, આ લાઈન અને ઉપરની અહીંયા આગળ 3 જાતની ઉર્જા શક્તિ આવે છે, વિન્ડ, હ્યુમિડિટી અને કોલ્ડનેસ, બરાબર. અરે વિન્ડ, હ્યુમિડિટી અને હોટનેસ, હીટનેસ, આ 3 પ્રકારની ઉર્જા શક્તિ અહીંથી બેલેન્સ કરવાની છે. આટલી બેલેન્સ કરી અને પાછળની સાઈડે બી બેલેન્સ કરી, આટલું તમે 10 ટ્રીટમેન્ટ કરશો ને એટલે તમને એડીમાં દુખતું હતું એ બી તમે ભૂલી જશો. એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે અને બહુ જ તમારે ચમત્કારિક ફાયદો થતો હોય, તમને બહુ તકલીફ થતી હોય તો પહેલાં પોરમાં રબર બેલ્ટ લગાડી દેશો ને તો બી તમારા ઘૂંટણના દુખાવામાં એટ ટાઈમ તો થોડો ફરક પડી જ જશે, હે ને. ચિત્રણભાઈ, આ સારવારથી પરમેનન્ટ સોલ્યુશન મળે છે કે પછી ટેમ્પરરી? બેન, આમાં હું તમારી પાસે કોઈ એક્સરસાઇઝ કરાવતો નથી, કોઈ ચીરફાડ કરતો નથી, દવા કોઈ આપતો નથી, તમને 10 મિનિટમાં રિઝલ્ટ આપું છું. આ જે બી રોગ થશે ને એ પરમેનન્ટ જ ક્યોર થશે. એટલે આમાં તમારે ચિંતા નહીં કરવાની. એક વખત તમારું મટી ગયું ને, યાદ રાખજો, પગના દુખાવાની વાત નથી કરતો. અહીં આંગળીમાં તમે ટ્રીટમેન્ટ કરશો ને તો થોડુંક પેઇન થશે. અહીં આંગળીમાં દુખતું તમે બંધ કરાવી દીધું એટલે તમારો પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે ટાઈમ ઓછો છે ને એટલે હું આ બધી વાતચીત કરું છું. હા, ચિત્ર દર્શક મિત્રોને ટૂંકમાં ફરી એકવાર આ બધી ટ્રીટમેન્ટ વિશે જણાવી દો. હવે હમણાં જ આપણે વાત કરી છે છતાં હું કહી દઉં છું. સાયટિકાનો દુખાવા માટે આંગળી આમ ક્રોસમાં રાખવી છે, બરોબર સમજી લેજો. ક્રોસમાં રાખીને આમ ટ્રીટમેન્ટ કરવી છે. ઉપરની સાઈડે કરવી છે, આ બાજુની સાઈડે બી કરવી છે, આ બાજુની સાઈડે બી કરવી છે. એ રીતે તમે કરશો. અડધો કલાક આમ કરો, અડધો કલાક આમ કરો, અડધો કલાક આમ કરો અને જરૂર લાગે તો અંદરની સાઈડે, અમુક બે આમ સ્ત્રીઓ આમ વાંકી ચૂકી ચાલતી હોય છે તેમને અંદરની સાઈડે ઘૂંટણ દુખતો હોય તો અંદરની સાઈડે બી કરશો તો સાયટિકાનો દુખાવો તમારો પરમેનન્ટ ક્યોર થઈ જશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઘૂંટણનો દુખાવા માટે મેં જે રીતે કીધું, આ વચ્ચેનો ભાગ હોય છે એનો ક્રોસમાં તમે ટ્રીટમેન્ટ કરશો ચારે બાજુથી એટલે ઘૂંટણનો દુખાવો તમારો 100% ક્યોર થઈ જશે. પગની એડી માટે તમને કીધું, પગની એડી માટે પહેલો પંજો છે એને બી ગોળ મટોળ ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે કરીને તો પગનો પંજોનો બી એડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે. બીજું, પગને લગતો કોઈ પણ દુખાવો હોય તમને ના તમારી પાસે ટાઈમ સમજ પડે તો આ આંગળીને ક્રોસમાં કાઢીને નીચેનો પોરો, બરોબર સમજી લેજો, આ નીચેના પોરોને બી તમે 10 મિનિટ ટ્રીટમેન્ટ કરશો ને એટલે 100% તમારો પગને લગતો કોઈ પણ દુખાવો હશે ને તો તરત જ તમને એની અંદર ચમત્કારિક ફરક પડશે અને તમે સીધા ચાલતા થઈ જશે. પણ ભાઈ, ક્યારેક ડોક્ટર આપણે એવું કહેતા હોય છે કે આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, તો જે સુજોગની સારવાર હોય છે તેમાં કોઈ ચડી રાખવાની હોય છે?
ચરી રાખવામાં તો શું છે કે જનરલી અમે લોકો શું છે કે ઘઉં ને એવું બધું એટલા માટે બંધ કરાવતા હોય છે કે અમે કેલરી થોડી વધારે હોય છે ને તો થોડી પચવામાં ભારે હોય છે, એટલે ઘઉં એકલા બંધ કરાવીએ છીએ. ખાટું તીખું એટલા માટે બંધ કરાવ્યું છે કે પેલી નસોને લગતો પ્રોબ્લેમ હોય તો થોડી તકલીફ થાય, પણ ઘઉંની જગ્યાએ અમે બાજરી, મકાઈ, જવ, જુવાર એવું બધું તો ખાવાની છૂટ આપીએ છીએ, એટલે એવું કંઈ અમે બંધન નથી રાખતા. અમે એ રીતનું હોય છે. ચિત્રનભાઈ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. આજે અમે તમને એક એવી સારવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણી તમે તમારા ઘણા દુઃખ અને દર્દમાંથી દૂર થઈ શકો છો. આ સારવાર એટલે સુજોગની સારવાર. આ સારવારમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી, કોઈ પણ કસરત કરવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારની ચીરફાડ કરવામાં આવતી નથી. આ સારવારથી તમે તમામ દુઃખ અને દર્દમાંથી બહાર આવી શકો છો. પગને લગતો કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણનો દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય કે થાપાનો પ્રોબ્લેમ હોય, વેરિકોસ વેનને લગતો પ્રોબ્લેમ હોય, હાથનો દુખાવો, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો કે બ્રેનને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, આંતરડાને લગતા કે હાડને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્ત થવા આ સારવાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. માટે રોજ આ ચેનલ ઉપર આ જ સમયે તમે વંદન સુજુક સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે જ ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના રોગ મુક્ત બનો.